હા બોલો. હેલો ગાઈસ, જય માતાજી. આજે છે દશામાની જાગરણ. જો આપણામાં દશામાં બેહેલા છે મસ્તીના. દશામાં બેહાડી દીધા છે દશામાને. કેમ કે ગાડીની પાછળની ડિક્કી નથી ખુલતી. દશામાં કે આપણે કે રિક્ષામાં જ જવું છે તો રિક્ષા છે પંખાની. જો હવે જોડે છે ચિરાગભાઈ. આપણને તો ઓળખો જ છો. ટાઈમિંગ જો ખાલી. દેખાતો નહીં છે. અરે એકદમ ક્લિયર આપણા જેવું કોઈ દેખાય. હિમાંશુભાઈ. જય માતાજી. હિમાંશુભાઈ ના કામ જાજા હોય. અને આવા જઈએ છે દશામાને પધરાવવા માટે. તો વાગ્યા છે કેટલા? 40 થઈ ગઈ છે. તો મસ્ત અમે ધીમે ધીમે જઈએ છીએ. જો આગળ ગાડી ઉભી રહી ગઈ છે આપણી વાટ જોઈને. ફૂલ ગીરતી છે. બધી જગ્યાએ ફૂલ ભીડ છે. બહુ બધી મૂર્તિ આવી છે. દીપકભાઈ તમે અહીંયા શું કરે? મૂર્તિને ચડાવી દીધી છે તો હવે નીકળીએ છીએ ઘર બાજુ. અને 2-3 વાગી ગયા છે. ચલો આગળ ચલો. બહુ સારી મૂર્તિ છે. પાર્કિંગ ની ડેટા વાળા દસ દિવસ કઈ રાત ગયા કોઈ નખો પડત નહીં. મૂર્તિ નો શૃંગાર કેટલો મસ્ત આપણે ખાલી ખોટા તો દીધા છે તો હવે નીકળીએ છીએ ઘર બાજુ બધા ચાલતા ચાલતા. ગણપતભાઈ
ગાઈસ અમે નીકળી ગયા છે ઘરે જોવા માટે. તો જુઓ લો, ગાય 4 લાડવા હતા, 2 ખાઈ ગયા અમે લોકો, તો બી 2 બચેલા એની પાસે તો. ખબર નહીં એને કોણે લાડવા આપી દીધા, પકડી પકડીને જય માતાજી મિત્રો, એની જીવન લાડવા બમ્પર આવે જો. એનું જીવન લાડવા જેવું હોય તો બી લોકોના લાડવા લઈ લીધા. એ ચેતનને બતાવો ભાઈ, દેખાડો. પણ એને જ બધા આપ્યું છે ગરીબ સમજીને કે બિચારો ખાય. મિત્ર ચેતન, હા ભાઈ લે ને ભાઈ, ખાવ કાય. અમને કોઈને લાડવા નથી આપ્યા, આજ ભાઈને 4 લાડવા આપ્યા છે. નાખે તો ખરી ને અમારો vlog. અમે આટલું બધું બોલ્યા ને નિષ્ફળ પ્રક્રિયા જાય બધી, તું નાખે નહીં. લાડવા મેન યે બેબી બોલો દશામાં ગાઈસ આ જો અમારી રિક્ષા ચાલે છે હવે જો. ચાટી કે બતાવે. આ રિક્ષા એક બે હાથે ચાલે છે, એક પેલાનો હાથ છે જો, એક આના હાથે ચાલે ને એક પછી મારા હાથ. અને સામે આપણી ગાડી જઈએ, દેખાતી નથી પણ ત્યાં લાઈટ આવી એટલા માટે ચાલો હવે જઈએ આપણે ફટાફટ ઘરે. પછી ગાઈસ હવે ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચી ગયા મસ્ત રીતે. ખાલી રિક્ષામાં છે, ગાડીમાં છે. મારી રિક્ષામાં કોને મેલી હતી? રિક્ષા મેલી હતી. ગાઈસ હવે થાળી બાળી લીધી છે અને ચાલો બ્લોગને કરીએ છીએ આપણે એન્ડ. સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, બરાબર? તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.